મારી અધ્યા મોટી થઈ ગઈ છે ને પણ મને બહુ હેલ્પ મળે છે હવે અત્યારે. Living life, every day, late at night, not okay. All I want, and I pray. બેક ટુ માય ચેનલ. આજનો વ્લોગ સ્ટાર્ટ થાય છે બપોરના 12:15. બપોર તો ના કહેવાય, 12:15 સ્ટાર્ટ થાય છે. આદ્યાને આજે ઇંગ્લિશની એક્ઝામ હતી. આદ્યા ઇંગ્લિશની એક્ઝામ આપીને આવી ગઈ છે. હવે એક જ પેપર રહ્યું છે અને હવે છે હિન્દીની એક્ઝામ. પણ છોકરાઓને એક પેપરની વચ્ચે 2-3 રજા આવી જાય એટલે એમાં એમનું એક્ઝામની એ નીકળી જાય છે. પણ ઇટ્સ ઓકે. હવે આટલું બધું આપી, હવે આટલો બધો ટાઈમ વેઇટ કર્યો તો હવે બે કે 3 દિવસ વધારે અને હવે અમે જઈશું કામ પર અને ત્યાંથી પછી આદ્યાને આજે કોઈ વાંચવાનું નથી એટલે આદ્યા આજે ફ્રી છે, ક્યારની રમે છે અને મિશિકા મેડમ ટીવી જોવે છે. હવે આજનો દિવસ અહીંયા અમારા મેડમ રમે છે. શું રમો છો મેડમ? એસી ચાલુ કરીને રમે છે શાંતિથી અને પેલા મેડમ ટીવી જોવે છે. રાધા 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 This is what I am wearing. બ્લુ ટોપ છે અને નીચે કોરિયન પેન્ટ છે. આજે એકદમ અલગ છે. આ બ્લુ સ્કાય બ્લુ કલરનું છે અને નીચે આવી રીતે કોરિયન પેન્ટ છે. હવે હું રેડી થઈ ગઈ છું અને હવે અમે નીકળીશું કામ પર જવા માટે. અહીંયા છોકરાઓ બી રેડી છે, બેગ ભરાઈ ગઈ છે એ લોકોની. હવે તૈયાર થઈ અને નીકળીશું. આજે હમણાં તો કોઈ મેકઅપ નથી કરવો એટલે ફટાફટ નીકળી જવાશે. છોકરાઓ સાથે ગાડી લઈને જવું ને બહુ ડિફિકલ્ટ લાગે કારણ કે એક તો છોકરાઓને બેસાડવાના પછી જવાનું. બસ સિંગલ હોઈએ તો જતા રહીએ તરત જ. ચલો મેડમ જઈશું. હા જઈશું. પહેલી તો ના જ પાડશે જવા માટે જો છે ને. ચલો જઈશું આપણે. ચલો તમારે હિન્દીને કશું લેવાનું હોય તો લઈ લે. વાંચવાનું આજે રવા દે. આજે ના વાંચીશ, કાલથી સ્ટાર્ટ કરો વાંચવાનું. ઓકે. એકચ્યુઅલી 2 દિવસ રજા છે આદ્યાને, સો 2 દિવસમાં થઈ જશે હિન્દી કારણ કે અમે ઓલરેડી હિન્દી તો ક્યારનું સ્ટાર્ટ કરી દીધું હતું. તો આજે નહીં, આજે ના વાંચીશ પણ કાલે તારે રમવા જવાનું છે ને પછી પપ્પા કહેતા હતા ને એ તો અમે બપોર જેવું જવાનું તો ત્યાં સુધી તો થોડું વાંચી લઈશ ને. સારું છે. તો હવે અમે નીકળીએ છીએ. બીજું મારી એક વસ્તુ કહેવી છે કે મારો વ્લોગ ગમતા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. તો મને મોટિવેશન મળશે અને તમને કોઈ બી સજેશન હોય મને કમેન્ટ બોક્સમાં જણાવો રિગાર્ડિંગ માય વ્લોગ. મારી અધ્યા મોટી થઈ ગઈ છે ને પણ મને બહુ હેલ્પ મળે છે હવે અધ્યા તરફથી. મિશિકા દીદી ચપ્પલ પહેરાવે સીધી રીતે પહેલે. ચાલ ટીવી બંધ કરતો મમ્મી. મીકુ ચમ્મા પહેલે. હવે અમે જઈએ છીએ લિફ્ટ પર. શું ઊંધા નહીં સીધા જ છે. પહેરી લે. તું તો આખી ચશ્મા પોળા કરીને પહેરે છે મીકુ. ચલો લિફ્ટ આવી. ચલો ક્યાં જાય છે? અમે જઈએ છીએ ભાઈ. ચલો જલ્દી.
મીકુ ચાલે બેટા. આ કેમ કપડાં લીધા? બેગમાં કપડાં નહીં ને એટલે. ચાલ. અરે રે ચાલ ને બેટા તાપમાં. આગળ નહીં પાછળ બેસ જા. પાછળ બેસ જા દીદી જોડે. ચાલ પાછળ બેસ જા. મીકુ ચાલ બેસ જા. બેસું છે દીદી જોડે. ઓકે પહોંચી તો જઈશું બેટા. પેટ્રોલ વગર તો અત્યારે ગરમી છે ને, અત્યારે નહીં ભરાવા જવું. હવે અમે નીકળી ગયા છે. મમ્મીએ તને વાઇપ્સ લઈ આપ્યા છે તો જોવા થોડી લઈ આપ્યા છે. હેન્ડ વોશ કરીને પછી ખાવાનું બેટા. એક્ઝામ હોય તો બી શું છે, આપણી બાજુમાં કોઈ બીમાર હોય કશું હોય આપણને ખબર ના હોય બેટા, તો ઓલવેઝ આપણે હેન્ડ વોશ કરીને ખાવાનું. આપણે હેન્ડ વોશ કરીને ના ખાઈએ એટલે આપણે બીમાર પડીએ. બીજાને તો શું થવાનું, આપણું બગડે ને. હે બેટો તો પછી બીજાનું કશું ના જાય, આપણું જાય. ઓલવેઝ હેન્ડ વોશ કરીને ખાવાનું. આટલા બધા મમ્મીએ વાઇપ્સ લઈ આપે છે તને તો યુઝ કરવાના. છાશ, ઓટ્સ, પનીર એન્ડ ક્યુકમ્બર. તમારે ખાવાનું નહીં? આ શાક બન્યું છે એટલે ભૂખ નહીં તને. બધું કરે ને મારે પછી બધું કરવા લાગવું પડે. શાંતિ રાખ ને હમણાં. ચાલુ કરી ખાઈએ તો શું કરવું પડે? મેં તને પૌઆમ કયા બનાવડાવી દીધા? શેકવડાયા તો ખરા ને તે. ઓ બા જુઠ્ઠું બોલે છે. આ સીસીટીવી ચાલુ કર. ઊભી જીજુ બોલાવો. અત્યારે કઈ ગુલાબજાંબુ ખાઈને કઈ જવું છે? તારે હિપોક્રેસી બી કોઈ સીમા હોતી હે. અત્યારે કશું કરવાનું નહીં. કોઈ ગુલાબજાંબુ નહીં. આજે મેળ નહીં પડે. જો આજે શું હમણાં મેળ નહીં જ પડે. ચાલુ દિવસે મેળ ના જ પડે. કાલે બી મેળ ના પડે. રવિવાર, પરીક્ષા પછી મારે શનિ રવિ નહીં, સોમવાર મંગળવાર વાત કરીશું. બરાબર, રવિવારે કરીશું. જોઈએ તો. રવિવાર કરીશું. અહીંયા આગળ મારી છોકરી ઊંઘાડે છે પેલીને. એ પોતું ના હોય. હોમમેડ કેપેચીનો. હોમમેડ દેશી કેપેચીનો. કોઈને રેસીપી જોઈતી હોય તો કહેજો. હોમમેડ દેશી કેપેચીનોની. અને ત્યાં જો લસ્સી ભટિંડાનો છે, સ્ટ્રેટ ફ્રોમ છાણી ભટિંડા. હવે કોફી પીને જઈશું. મજા આવી ને? જો સુરેશ કાકા લાયા જમરૂક. શું જમરૂક સુરેશ કાકા એવું હા પૂછી લેજો. જા તાકાત હોય તો પૂછી લેજો. બરોબર, ધમકીઓ નહીં આપવાની. બરાબર, ધમકીઓ મને નહીં આપવાની. મને ધમકીઓ નહીં આપવાની. મને મારી છોકરીએ કીધું મેં કર્યું. હે ને તું? અરે શું બેટા, હું જોઉં છું. હા બરોબર છે. બરોબર છે, પહેરાઈ દે. બ્લિંકિટ ખોલ્યું. હા તો એમાં જ છે ને બ્લિંકિટમાં નહીં, હું તો નાયકાની વાત કરું છું. અલી નાયકામથી હોતી પણ એ આવતા 2 દિવસ લાગશે. સેમ વસ્તુ આમાં છે. હું તો નાયકાથી મંગાવું પણ શું ફરક પડશે? બહુ ફરક પડશે. નાયકા છે. શું ફરક પડે ને તું મને મોકલ. શું થયું? બ્લિંકિટ સનસ્ક્રીન
એમેઝોન, નાયકા, મિંત્રા, પછી આજીઓ બધા પર કાર્ટ ફૂલ છે પણ ક્યારે લઈ નહીં શકી. એવું થાય કે હમણાં મંગાવું, હમણાં જરૂર છે, હમણાં નીડ છે, પછી એવું લાગે ને કે નીડ નથી તો એ સ્કીપ થઈ જાય. પછી એવું લાગે ને કે ના હમણાં નહીં જરૂર, હમણાં બીજું મંગાવવાનું છે, છોકરાઓનું મંગાવવાનું છે, ક્યારે નહીં મંગાવી શકી. હું ક્યારેય નહીં મંગાવી શકી પણ આ વખતે નાયકામથી મંગાવું છું. જો તું તમે મંગાવશો કોણું? તમારામાં એટલો સબર નથી. દીદીને આમ સબર નથી ને તો દીદી તો બ્લિંકિટ કરી દઈશ સીધું બ્લિંકિટ કરશે. ઇનઓર્બિટના નાયકામ જતી રહીશું. થઈ ગયો આપણી શોપિંગ તો શું પૂછું છું કે મેકઅપ કરીને આયા ના એકદમ નેચરલ સ્કિન છે મારી. તો બ્લશ આમ બ્લશ કર્યો ને નેચરલ સ્કિન છે. ટીન્ટ જ લગાડીશ ખાલી અને એટલે જો ને કાજલ તો? અને લિપસ્ટિક છે, બીજું કશું નહીં કર્યું. જીવ લાગ્યું એટલે થેન્ક યુ. યુ વેલકમ કઈ વળી? હા, એ તો કાઢે. મને એવું કે પેલા જોડતી લઈ લો એ નહીં કહેતી દીદી. દીદી શું કહેતી તને ખબર? હું છૂટાની વાત કરું છું. છૂટા મેં પેલી રીલ નથી પકડી. ડ્રેસ બુકિંગ કે દે ના લી એ નહીં એ નહીં. પેલી છૂટા નતો પડતો. ના, છૂટા નતો પડતો ને પડતી. એટલે કે ડ્રેસ તમે બીજેથી લઈ લો જાવ કે એવું હતું. એમાં રીલ ને एक्चुअल मतलब ये હતો 100 इसको देना है, इसमें से 500 काटूंगी तो ये होगा. वो मैथ्स આપણો ખરાબ છે. કहीं और जाकर ले तो હું ચલોની તંજિયા કર્યા કરે છું. કન્ના કેલ્ક્યુલેટ લઈને કન્ના ગણેશ બોલો આને કે લારો આને કે લારો કન્ના જી હવે બધા જે કેશ આપે છે મગજ ગોળો થઈ ગયો મારો. કન્ના ગણેશ પણ આને કેટલા આપે ને આને કેટલા આપે પછી મેં આવે જો એમ આ લોકો કંઈક બોલતા. કન્ના કસ્ટમર એવું કહે છે કે હેવી લાવો તો લાવીએ. હેવી લાવીએ કે કોટન લાવીએ બહુ મોટો પ્રશ્ન થઈ જાય છે અને ઉપરથી બજેટ બહાર જતું રહે છે. હાલ જ પેલી છોકરી બધું સવારમાં ગોઠવી તો ટુસી ગોઠવી તો ઉપર એને તે તો કહું છું. જો તો ખરી આ લોકોએ ફાઇનલી મને આ ડ્રેસ લેવડાવીને જપ્યા. લેવો જ જોઈએ ને તમારે કેટલી સરસ લાગે છે. જીભથી ઉપાડી કાઢે. જીજુએ હજુ અહીંયા ઘડી કપડાં આવું. નહીં દેખ્યા. આનો વિડીયો તમને મોડો જોવા મળશે અમારા ઇન્સ્ટાગ્રામ પર. ઘાયલ થઈ જતા જીજાજી કપ્તાનમાં નહીં દેખ આ તો આબી બતે આબી લીધું છે એમણે. હા એમના ઇન્ફ્લુએન્સરે આબી લીધું છે. આબી લીધું છે મેં. તો તમારે કોઈ બી ડ્રેસની શોપિંગ કરવી હોય તો અજયશ્રી કલેક્શનમાં આવજો. બહુ સરસ સ્ટાફ છે. વી આર હેપી ટુ ગાઈડ યુ ઓલ. કે અમે તમને સરસ બતાવીશું કે હા સરસ બતાવીશું પ્લેટો ખાઈશું આપણે મસ્ત એન્જોય કરીશું હા ને બેટા. આદુ જાય ને માની ઘેર રહેવા. આ તો પ્લે ઝોન જઈશું. મીકુ આપણે જઈશું પ્લે ઝોન. પ્લે ઝોન જઈશું. આઈસ્ક્રીમ ખાવા જઈશું મીકુ. ઓકે હવે અમે સોફ્ટી ખાવા જઈશું. ખાજો ને સોફ્ટી ખાજો. છે કઈ નહીં. હવે અમે સોડા પીવા આવ્યા છે. મીકુ આદુ પીવે છે સિંગ સોડા હે ને આદુ. મમ્મી જો પીવે છે. હે? કોણ છે? એ રીસ કુકુ. કોણ બોલે છે મીશુ? આ કુકુ બોલે છે. કુકુ બોલે છે. હા કઈ બોલે છે? કોણ? કોણ છે? હા કડી પપ્પા. મમ્મી પપ્પા
લઈ લઈને કીધું મને નાખી દે મની મની મીકુનો મની મીકુનો મની કાલુ કાલુ ચોકુ કાલુ કાલુ ચોકુ કાલુ કાલુ ચોકુ કાલુ કાલુ ચોકુ ચલો આદ્યા મેડમ ઓ આદ્યા મેડમ ઊંઘી જાઓ અત્યારે ગેમ ના રમશો ચલો બેટા હિન્દીનું પછી કાલે વાંચવાનું બી છે હા તો કેટલું સરસ ઊંઘી ગઈ જો જો મંદ મંદ હસે છે જો થોડું થોડું જો થોડું થોડું હસે છે જો હે આદુ થોડું થોડું હસે છે જો જે છોકરું સાચે ઊંઘતું હોય ને એનો હાથ ઊંચો કરે જો હમણાં હાથ ઊંચો કરશે જો હમણાં હાથ ઊંચો કરશે જે છોકરું સાચે ઊંઘતું હોય એ હાથ ઊંચો કરે અને સાથે સાથે થોડું થોડું હસતું હોય થોડું થોડું હસી કશું નહીં ઊંઘી જે છોકરું ઊંઘી ગયું હોય એ હાથ ઊંચા કરે એ જો ચલો ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ મેડમને ઊંઘવું નથી ઊંઘી જા ને ઊંઘી જા કેટલા વાગ્યા ખબર છે તને 12 વાગ્યા તો અહીંયા આગળ હું મારો બ્લોગ એન્ડ કરું છું હોપ યુ લાઈક માય વિડીયો આપણે મળીશું નવા બ્લોગમાં ટિલ દેન ડુ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ વિચ ઇઝ લાઈફ ઓફ દિવ્યાંગિની બાય